એક જ દિવસના 12,000 અને મહિને સીધા 12 × 30 કરો તો 3,60,000 એક મહિનાનો કરો. તો જય માતાજી ભાઈઓ, આજે લગભગ છ મહિના જેવું થયું અને આજે 6 મહિનામાં પહેલી વાર લગભગ મારે ખેડા જવાનો આજે મેળ પડ્યો. અને આજે મેં જોયું તો ઓલિન્દ્રા ચોકડી પર 6 મહિના પહેલાં એક કાકા નોર્મલી એક કાઉન્ટર લઈને બેસતા હતા અને એ ટાઈમે ખાલી એમની જોડે ચાની સુવિધા હતી, ખાલી ચા વેચતા હતા. અને અત્યારે આજે હું ગયો તો એ કાકાની દુકાને અત્યારે ભજીયા બી ચાલુ ને ચા બી ચાલુ. પણ ભજીયા માટે તમે જુઓ ને તો એટલી ભયંકર ભીડ હતી કે ના પૂછો વાત. અને લગભગ એ ટાઈમે જ્યારે હું 6 મહિના પહેલાં ગયેલો ત્યારે એ કાકાની દુકાને કોઈ ગ્રાહક બી જોવા ના મળે ને કોઈ બી નહીં. પણ એ ટાઈમે નોર્મલી કાકા ચા લઈને બેઠા હતા. તો મેં અને મારો એક ફ્રેન્ડ અહીંથી અમે સેલ્સમેન તરીકે ગયેલા અને કાકાની દુકાને એ ટાઈમે ચા આપણે પીધેલી. તો કાકાને મેં કીધું કેમનું કાકા સ્ટાર્ટઅપ કેમનું છે? તો બસ કાકા કહે છે બસ ધીમે ધીમે કર્યું છે અને હજુ અઠવાડિયું થયું, ધીમે ધીમે ચાલે છે. તો એ ટાઈમે તમે નહીં માનો, મેં એ ટાઈમે કાકાને સલાહ આપી હતી કે કાકા ચાલુ રાખજો, 100% ચાલશે. અને આજે 6 મહિના પછી ગયો તો ખુશી એ વાતની કે કાકાને ચા તો ચાલતી હતી અને હવે તો ભજીયા બી ખૂબ સરસ એવા ચાલે છે. એટલે કાકાને પહેલાં જઈને તો અમે અહીંયાથી હું, મારો ભાઈ અને મારી મમ્મી ને મારી માસી બંને બધા 4 જણા થઈને ગયેલા. તો કાકાએ તો પહેલાં તો મને ઓળખ્યો જ નહીં. અમે પહેલાં ગયા અને તેમે ત્યાં ચા પીધી, ભજીયા લીધા, ભજીયા ખાધા અને ભજીયા ખાઈને ઊભા થયા. પછી કાકાને પૂછ્યું કાકા ઓળખાણ પડી? તો કાકા કહે છે ના ઓળખાણ તો ના પડી. તો પછી મેં કીધું કે કાકા અહીંયા આગળ હું મસાલા લઈને આવતો તો યાદ છે? કાકા કે ના ભાઈ યાદ નથી મને કહે છે. મેં તો બરોબર, ચલો ભલે વાંધો નહીં. મેં તો કેમનો ધંધો તમારો ચાલે છે? હા બેટા ચાલે ધંધો તો કહે છે ચાલે છે. જો આ તો ગ્રાહકી તો જોઈ લે કહે છે ચાલે છે. બધું બરોબર. તમને મેં પછી એમને યાદ અપાયું કે તમને યાદ હોય તો 6 મહિના પહેલાં તમારી જ્યારે ચાની સ્ટોલ હતી નોર્મલી નાની, એ ટાઈમે હું મસાલા લઈને આવ્યો હતો અને તમે મસાલા મારી પાસેથી નહોતા લીધા પણ તમારે ત્યાંથી મેં ચા પીધી હતી અને તમને કહ્યું હતું કે કાકા કેમનું છે? એ ટાઈમે તમે મને કહ્યું હતું બેટા ચાલે છે, હજુ અઠવાડિયું થયું છે અને ધીમે ધીમે સેટઅપ થઈ જશે. અને ત્યારબાદ હું આજે 6 મહિના પછી આવ્યો અને અત્યારે તમારી ગ્રાહકી મેં બધું જુઓ. તો કહે છે હા યાદ આવ્યું તે મને આ રીતની વાત કરી હતી. મેં કીધું હા કાકા હું એ જ છોકરો છું, પણ હવે મારી નોકરી છૂટી ગઈ છે અને મેં બીજું વસ્તુ પેટલાદ ખાતે ચાલુ કર્યું છે. તો પછી મેં એમને કીધું મેં તું કેમનું કાકા અત્યારે કેમનું છે? તો કહે છે બસ બેટા તો ચાલે છે, દિવસના અંતે આટલો વકરો થાય છે અને બસ હવે માતાજીની દયાથી સારી એવું જગ્યા મુતાબિક સેટ થઈ ગયા છે. એટલે મતલબ કહેવાનો મતલબ એટલો જ છે કે તમે કોઈ વસ્તુ જો પકડી રાખો ને અને એ જ વસ્તુને જો વળગી રહો ને 100% તમે એમાં આગળ આવવાના 100% ને 110% ચાન્સ છે. હું તો કહું છું 1000% ચાન્સ છે કે જે વસ્તુને તમે દિલથી વળગી ગયા ને એ વસ્તુને તમે જો આગળના આગળ કરતા રહેશો ને તો કોઈ તમને પાછું નહીં પાડી શકે. અને 6 મહિના નહીં તો વર્ષ નહીં તો 5 વર્ષના અંતે તમે ખૂબ આગળ નીકળી જશો. પણ ક્યારે કે તમે કોઈ વસ્તુને કોન્સિસ્ટન્ટ રીતે કરતા હશો ત્યારે. એ ભલે ધંધો હોય કે નોકરી હોય કે ગમે તે હોય, પણ કોઈ બી કંઈ કામકાજ આપણે ચાલુ કર્યું ને તો કન્ટિન્યુ એને 100% કરવાનું અને રિઝલ્ટ આપણને એકદમ ના મળે એના માટે સમય આપવું પડે, થોડી કુરબાની બી આપવી પડે, ત્યારે આપણને રિઝલ્ટ મળે. તો બસ કંઈ બી કામ કરો એને 100% વળગી રહો, બાકી સફળતા આપણી પાકી જ છે. બાકી જય માતાજી, મળીએ.